હું છું જયેશ। પંચમહાલથી સૌપ્રથમ સમાચાર કે જ્યાં ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો, ત્યાં TV9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે। TV9ના અહેવાલ બાદ તંત્ર આવ્યું છે હરકતમાં। ફેંકી દેવાયેલા સેમ્પલના યોગ્ય નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્પલ કચરા પેટીમાં ફેંકી દેવાયા હતા। પરીક્ષણ બાદ ખાદ્ય સામગ્રીના નમૂનાનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય છે, પણ યોગ્ય નિકાલને બદલે કચરા પેટીમાં સેમ્પલ નાખી દેવાતા સવાલ ઉઠી રહ્યા હતા। જોકે વર્ષ 2024ના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં સેમ્પલ લેવાયા હતા। સીલબંધ બોટલો કચરા પેટીમાં જોવા મળતા TV9એ કેટલાક સવાલ ઉઠાવ્યા હતા। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નિકુંજ પટેલ। નિકુંજ, અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે શું કાર્યવાહી સામે આવી રહી છે? ચોક્કસથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારાની કચેરી બહાર જે સેમ્પલ રગડતા હતા, જે કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યા હતા, તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ હવે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું છે અને જે યોગ્ય જે નાશ કરવાનો હોય છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ જે નાશ કરવાના સેમ્પલ છે તેને ત્યાંથી હટાવવામાં આવ્યા છે। સ્થાનિક અધિકારીના જે જણાવ્યા પ્રમાણે આ જે સેમ્પલો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ આવી ગયા બાદ આ તમામ સેમ્પલોનો નાશ કરવાનો હોય છે અને એ જ આ સેમ્પલો હતા કે જે પરીક્ષણ જેઓનું થઈ ચૂક્યું હતું અને તેનો યોગ્ય દિશામાં નાશ કરવાનો હતો। આભાર નિકુંજ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। આ સમગ્ર મામલે TV9એ અહેવાલ પ્રસારિત કર્યા બાદ જોકે કેટલાક સવાલો પણ અમે ઉઠાવ્યા અને તેને લઈને હવે સીધી અસર જોવા મળી રહી છે અને તંત્ર આવ્યું છે હરકતમાં અને આ સમગ્ર મામલે તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળ્યું।